નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। શાસ્ત્રો અને હિન્દુ ધર્મના પુસ્તકોમાં આદર્શતાના પાઠ ઘણા બધા લખાયા છે, પણ એ પુસ્તકો પૂરતું જ સીમિત રહી જાય તો કામનું શું છે? આપણા વડવાઓ કે મા બાપ એ બાપ દાદાઓ જ્યારે પહેલા ગંભીરતાથી શાસ્ત્રોને લેતા, એટલી ગંભીરતાથી આજની પેઢી લઈ નથી રહી। એક સમય હતો કે બાપ દાદાનું ઘરમાં આદર અને સન્માન થતું, એટલું જ નહીં, લગ્નની જેવી વાતમાં પણ એ વડીલો કહે ત્યાં બંધાઈ જવાનું રહેતું હતું। દીકરી કે દીકરાને જોવાના રિવાજ પણ એ સમયે નહોતા। ઉત્તરોત્તર આપણે મોડર્ન થતા ગયા અને હવે તો સ્થિતિ એ છે કે આજની પેઢી વાલીઓની મરજી વિરુદ્ધ લગ્ન કરતા થઈ ગઈ છે। લગ્ન કરીને આવે તો કદાચ જાણ પણ ન કરે। બે જણાની મરજીથી થતા લગ્ન એટલી સરળતાથી તૂટી ગયાના કિસ્સાઓ પણ આપણી સામે છે। સમયની સાથે હવે સ્થિતિ એ થઈ છે કે અગ્નિની સાક્ષીએ લેવાતા ફેરા માત્ર કાગળનું સર્ટિફિકેટ બનીને રહી ગયા છે। રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જે રીતે પ્રેમ લગ્ન અને બોગસ મેરેજના કિસ્સાઓ વધ્યા છે, એને જોતા આપણે કદાચ પશ્ચિમીકરણ અપનાવી લીધું હોય એવું કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી। પંચમહાલના જાંબુઘોડાનો એ નાના એવા કણજીપાણી ગામનો એ તલાટી પૈસાના લોભમાં 2000 લોકોના બોગસ લગ્ન કરાવી લે, જેનો કોઈ રેકોર્ડ જ ના હોય, તો આ ઘટના મને લાગે છે કે મા બાપ તરીકે આપણા માટે પણ ગંભીર છે। દિવસે દિવસે આવી ઘટનાઓમાં થતો વધારો સમાજના આગેવાનો અને સરકાર માટે પણ એટલો ચિંતાનો વિષય છે। કેટલાક પાટીદાર અગ્રણીઓએ આ મુદ્દે સરકારને રજૂઆત કરીને કાયદા બનાવવાની માંગ તો કરી છે, પણ અહીંયા સવાલ એ છે કે શું કાયદાની મર્યાદાઓ બોગસ લગ્નને અટકાવી શકે ખરી? તલાટી કે અધિકારીઓની કમાણીનો સ્વાર્થ કાયદામાં કેવી રીતે હોઈ શકે અને ભ્રષ્ટાચારના કારણે સમાજમાં થતા આવા કિસ્સાઓ પર બ્રેક કેવી રીતે વાગે, આ વિષય પર મહામંથન કરીએ। તો સૌથી પહેલા આ મુદ્દાની શરૂઆત જ્યાંથી થઈ અને આ મુદ્દાના મૂળમાં જે લોકો છે એને હું તમને સંભળાવી દઉં છું અને એના પછી આ ચર્ચાની આપણે શરૂઆત કરીએ છીએ। આ તો એક પંચાયતના 500 છે, મારે એવી 4 પંચાયત છે। 2000 ઉપર લગ્ન કરાયા આ વર્ષમાં 2025 મેં કેવા 2000 ઉપર, પણ કોઈની તાકાત નહીં આપણી સામે બોલવાની એમ। તમારું તો હું વખત તમે તમારું કામ તમે તો કાગળિયાથી આપણે સાહેબ તો અધિકારી નું હોય કે કાગળિયાથી ઓકે હોય એટલે બધું ઓકે જ હોય, સમજી લો। અને તમે આ તો તમને ના કેવું જોઈએ, પણ છે ને આપણે તો હકીકત કહેવા વાળો માણસ ને એટલે કેલ્ક્યુલેટર ખોલી લઈએ એમ। જો આ કેલ્ક્યુલેટર મેં ખોલ્યું, 2000 લગ્ન મારા થયા ને ગુણ્યા 2500 ગણી લો, કેટલા થયા? 5 લાખ 50 લાખ રૂપિયા। 50 લાખ સાહેબ, હા 5 લાખ નહીં, 5 લાખમાં તો મેં હાથ બી ના મેળ્યું। 50 લાખ રૂપિયા હું છે ને આમનો આમ કમાઈ ગયો છે, અને રાજસ્થાનમાં જમીનો લે કરું છું એમ। તો પછી હું લેવા દેવા? 150 ઉપરાંત લગભગ થયા છે એવી જાણ મળેલ છે। અમે હું રજીસ્ટર તો જોયું નથી, પણ લોકોના કહેવાથી, બહારના જે લોકોના રજીસ્ટર એ લોકોના કહેવાથી થાય છે કે અમારા રજીસ્ટર ત્યાં છે, બોગસ કર્યા છીએ। એવું લાગે છે કે લોકો બાર થી આવીને રજીસ્ટર પૈસા માટે જ કરતો એવું લાગે? હા, એ પોતાના પૈસા માટે, સ્વાર્થ માટે જ કર્યું છે, નહીં તો ત્યાં પોતાના એમાં કરી શકે ને, પણ અહીંયા કરી આપ્યું એટલે અહીંયા આવીને બધા કરાવી ગયા। કણજીપાણી તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલનો જે વિડીયો વાયરલ થયેલ એ બાબતે તાત્કાલિક અસરથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચના તલાટી કમ મંત્રીને આજ રોજ અને સાથે વિડીયોમાં જે કંઈ એ બોલે છે, જમીન બાબતની વાત કરે છે, રૂપિયા લીધા બાબતની વાત કરે છે, એ બાબતે પણ સાથે સાથે વિગતવાર તપાસ કરવામાં આવશે। તો બોલો, આપણને એવું લાગે કે તલાટીની વાસ્તવમાં એ શક્તિ કેટલી હોય? એક ગામનો નાનકડો એવો એ કર્મચારી એ એવું કહે છે કે 50 લાખ રૂપિયા હું 2000 લગ્નો કરીને કમાયો છું। વાસ્તવમાં એના અંડરમાં એવા 4 ગામ આવે છે ઘોગંબા તાલુકાના, તો 4 ગામમાંથી એ 50 લાખ રૂપિયાના લગ્નો એને રજીસ્ટર કરી નાખ્યા। એની સાથે વકીલોની પણ એક ટીમ હશે અને આજુબાજુનું આખું મિકેનિઝમ એને ગોઠવેલું હશે, સ્ટેમ્પ જેથી લેવાના હશે એ પણ બધું સેટિંગમાં હશે, કોઈ પૂછનારું નથી। પાછો વિડીયો પર એવું કહે છે કે 2000 લગ્નો તો મેં રજીસ્ટર કરી નાખ્યા, 50 લાખ રૂપિયા કમાયો અને હું રાજસ્થાનમાં જમીન ખરીદી રહ્યો છું। આ સૌથી મોટી આયરની છે। આની પહેલા ડીસાના સમોનેના ગામમાં આ લોકોએ પણ એક પર્દાફાશ કર્યો હતો।
આ પંચમહાલ જિલ્લાનો ત્રીજો તાલુકો છે જ્યાં 2,000-2,500 લગ્નો એ નોંધાય. તલાટી એ છેડે ચોક કહે છે કે હું આ લગ્નની એ નોંધણી કરાવું છું. અત્યારે પોલીસે એને પકડ્યા પછી એ તપાસ કરી રહી છે કે ભાઈ આ બધા ડોક્યુમેન્ટ દસ્તાવેજો તે રાખ્યા ક્યાંથી. તો કોઈક એક વકીલ મિત્રના ઘરે એ ડોક્યુમેન્ટના પોટલા બધા પડ્યા છે જ્યાં અત્યારે હાલમાં એ પોલીસ તપાસ કરી રહી છે. તમે વિચાર કરો, 2024ના રેકર્ડ હાથમાં આવ્યા, 2025ના સરકારી રેકર્ડ જ્યાં એ લગ્નની નોંધણી કરે છે, સરકારી રેકર્ડ, એ દસ્તાવેજો એના એક પ્રાઇવેટ કોઈ સંબંધમાં એક મિત્રના ઘરે એ બધા દસ્તાવેજો મૂકેવો જ્યાં અત્યારે પોલીસ એને એ ખંગાળી રહી છે ને જોઈ રહી છે. પણ આ બધાથી અપાર્ટ આ એક મુદ્દો, હું તો વારંવાર એ મહિલાઓના સ્વતંત્રતા વિશે અને દીકરીઓની સ્વતંત્રતા વિશે હું વાસ્તવમાં એ સ્ટેન્ડ લેતો હોઉં છું. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં જે કિસ્સાને હું જોઈ રહ્યો છું, તમે જોતા હશો, મને એવું લાગે છે કે લગ્ન કાયદાઓમાં બદલાવ માટેની જે ઝુંબેશ જેમણે પણ ઉપાડી એમને મારે પણ સમર્થન કરવું જોઈએ. સુરતના એક કિસ્સાને હું સમજી રહ્યો હતો. એક મિત્ર એ દીકરીને છોડાવવા માટે ગયા હતા. દીકરી 16-17 વર્ષની હતી. એના ઘરે કામ કરવા એક શ્રમિક આવતો હતો. એના બાપુજી એ મધ્યમ વર્ગની દીકરી હતી, સારા ઘરની છોકરી હતી, ખાતું પીતું ઘર હતું. એ ઘરનું રિનોવેશન ચાલતું હતું ને એક શ્રમિક એના ઘરે આવ્યો, એને પ્રેમ થઈ ગયો. જેવા 18 વર્ષ થયા તો દીકરી એ ભાગી ગઈ. હવે એ ભાગ્યા પછી એને તો એ ખબર પણ નહોતી કે આને ખરેખર ખાવા પીવાના પણ વાંધા છે. અને હું જેની સાથે ભાગી રહી છું એ જે મોહલ્લામાં રહે છે, એ પરિવેશમાં એને તો ખબર જ નથી કે એની નાત જાત કઈ છે, કોણ ક્યાં રહે, કેવી રીતે રહે, એની કમાણી શું, એ કામ કરતા એના મધ્યમ વર્ગના મા બાપે બિચારાએ કેટલા કોડથી એ દીકરીને ઉછેરી હશે. તો મા બાપોને જે ડર છે એ આ છે. માથાકૂટ એ નથી કે દીકરીઓની સ્વતંત્રતા કોઈ મા બાપ છીનવવા માંગે છે, એ માથાકૂટ નથી. હું જે સમજી રહ્યો છું એ છે કે દીકરીઓ ભાગ્યા પછી એને જે દુઃખ પડે છે એ સૌથી મોટી મુશ્કેલી એ મા બાપની છે. 18 વર્ષની દીકરી હોય અને 35 વર્ષનો છોકરો હોય તો કયો મા બાપ સીધી રીતે એવું કહેશે કે હા બેટા તું એની સાથે લગ્ન કરી લે? તો એ મા બાપની ચિંતા પણ વ્યાજબી છે. બીજું કે ગુજરાત જેવા રાજ્યોમાં એ તમામ સમાજોમાં પીએનડીટી એક્ટ અને એને લગતી જે ટેકનોલોજી આવી, ગર્ભ પરીક્ષણ જાણી શકાય, કરી શકાય એવી ટેકનોલોજી આવ્યા પછી જે દેવાળું આપણે લોકોએ ફૂંક્યું છે, રાધર ગુજરાતના એ તમામ સમાજોએ ફૂંક્યું છે, એના પછી તો એ દીકરીઓને ટ્રેક કરવા માટે, એને ભગાડી લાવવા માટે એક કાયદેસરનું રેકેટ ચાલતું હોય. એ દરેક સમાજની હું વાત કરું છું ને, કડવી વાસ્તવિકતા છે કે મા બાપ ઈચ્છતા હોય કે એનો દીકરો કોઈ પણ સંજોગોમાં કોઈની છોકરીને એ લગ્ન કરી લે તો એને વાંધો નથી. કારણ કે 1000 છોકરાઓ છે સામે કેટલાક સમાજોમાં 400, 450, 450 છોકરીઓ છે. કોઈ મનમેળ ક્યારેય થવાનો જ નથી. તો એ ફરતા જ હોય છૂટા. અને એ ચિંતા એ ગુજરાતના મા બાપને હોય એ સ્વાભાવિક છે. તો હું એવું સ્વીકારું છું કે વ્યક્તિગત કોઈ પણ આઝાદીમાં એ તમારા બંધારણના મૂળભૂત અધિકારો આપણને જે મળ્યા છે એના ઉપર કોઈ પણ પ્રકારની તરાપ ના લાગે અને એ મા બાપ એ દીકરીઓનું હિત સચવાય, તો હું માનું છું કે આબરૂ કરતા મોટો મુદ્દો એ દીકરીઓના સુખ દુઃખનો છે કે જ્યાં જાય છે ત્યાં એ પીડાઓ, પારાવાર પીડાઓ એ વેઠે છે. કેટલાક સંજોગોમાં એવું થાય કે ખાવા પીવાની એ આદત આપણા ગુજરાતી મધ્યમ વર્ગના એ પરિવારમાં શાક રોટલી દાળ ભાત વાળી હોય. સૌથી મોટી માથાકૂટ જ પહેલા દિવસથી એ શરૂ થાય કે ત્યાં તો ના કાપવાનું કાપીને ખાતા હોય. તો ભાઈ એની કરશે શું? એ મા બાપને તો ખાલી એની કલ્પના માત્રથી એ ધ્રુજી જતા હશે. અને એટલે હું કહું છું કે જે કંઈ થાય સરકારોએ આ દિશામાં ચોક્કસ પગલાં લેવા જોઈએ. હૈયા ધારણ આપી હોય તો પણ ભલે, પણ એ કાયદાઓમાં બદલવા માટે કોન્સેન્સસ બનવો જોઈએ. અને એ ગુજરાતના તમામ ચૂંટાયેલા ધારાસભ્યોએ આ વાતનું સમર્થન કરવું જોઈએ કે ભાઈ આ દિશામાં કંઈક નક્કર કરવાની એ અત્યારે તો જરૂર છે. કોઈની આઝાદી કોઈ છીનવતું નથી, પણ એ મા બાપ અને દીકરીઓના હિતમાં વાસ્તવમાં એક નિર્ણય એ કરવો જરૂરી લાગે છે. હું એવું સમજુ છું. અને એના કારણે એક મુવમેન્ટ શરૂ થઈ છે. ધીમે ધીમે એ સમાજમાં પ્રસરશે, એ રાજકીય નેતાઓ અને આગેવાનો સુધી જશે, એ સમાજના બૌદ્ધિક વર્ગ સુધી પહોંચશે. અને મા બાપનો એ સપોર્ટ તો છેવટે એ ઝુંબેશને છે જ.
તો આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ કે ભાગેડુ લગ્ન પ્રતિબંધ કાયદાની માંગ એ આખરે એ થઈ રહી છે તો કોના હિતમાં થઈ રહી છે ને કેમ થઈ રહી છે. આપણી સાથે 6 વક્તાઓ છે. રાજુભાઈ ધ્રુવ છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. લાલજીભાઈ પટેલ છે, એસપીજીના અધ્યક્ષ છે. આ આખો પંચમહાલ વાળો જે મુદ્દો છે આજે જે અમે બતાવ્યો એ સૌથી પહેલા એ લોકો લઈ આવ્યા હતા. ઊંઝાની એક દીકરીને કોઈ એક છોકરો એ ભગાડીને લઈ ગયો હતો. જ્યારે એમણે એમના દસ્તાવેજોને ચેક કર્યા તો ખબર પડી કે આ પંચમહાલનું આ ગામ છે જ્યાં 2000થી વધારે લગ્નો થયા છે, પરંતુ આ તમામ દસ્તાવેજો જે છે એ ફેક છે. કોઈ માણસ કોઈક એક રજીસ્ટ્રેશન અડધો કલાકમાં કરાવીને નીકળી જાય. જે ગામોમાં રામજી મંદિર ના હોય ત્યાં 1000 1,500 લગ્નો થઈ જાય. તો હું માનું છું કે આજની તારીખે આ એક ગંભીર કિસ્સાને એ આપણે જોવો જોઈએ, સરકારોએ ધ્યાન આપવું જોઈએ અને એક સામાન્ય માણસમાં એના વિશેની એક જાગૃતિ એ બનવી જોઈએ. તો આપણી સાથે વરુણ પટેલ છે, પાટીદાર અગ્રણી છે, જેમણે સરકારમાં જઈને રજૂઆતો કરી. ઋત્વીબેન પટેલ છે, સામાજિક કાર્યકર છે, અને ભીમસિંહ બારિયા છે, એ ઉઢવણ ગ્રામ પંચાયતના પોતે સરપંચ છે, જે આ આખી મુશ્કેલી જ્યાંથી એ ચાલી રહી છે. તો સૌથી પહેલા વરુણ, તમારો ટર્ન. કે મને યાદ છે કે જનક્રાંતિ રેલી તમે જ્યારે સૌથી પહેલા શરૂ કરી ત્યારે ઘણા બધા સમાજોએ પણ એ સપોર્ટ કર્યો હતો, પણ એક મુદ્દો હતો કે લીગલ બેટલ પર તમે લોકો નહીં ટકી શકો, એટલે સમાજનો બૌદ્ધિક વર્ગ એ પણ સાથે નહોતો કે નેતાઓને પણ એ મનમાં ડાઉટ હતો કે ભાઈ લીગલ મામલામાં ફસાઈ જશે કે કોઈ દીકરીએ ક્યાં લગ્ન કરવાની નોંધણી ક્યાં કરાવી એને તમે ના નિશ્ચિત કરી શકો. જો એવું કરો કે મા બાપના દાયરામાં તમે એની નોંધણી કરાવો તો આખરે એનો જે મૂળભૂત અધિકાર છે એના ઉપર તમે તરાપ મારો છો. પણ મને એવું લાગે છે કે સરકાર પણ આમાં તમારી સાથે રાજી થયા પછી કંઈક એવું બની રહ્યું છે જે લીગલ બેટલમાં પણ ટકી જાય, એ મા બાપનું હિત પણ સચવાઈ જાય અને બંધારણની મૂળ ભાવના છે એ પણ ટકી જાય. જો હેમંતભાઈ, મૂળભૂત રીતે આ જે ભાગેડુ લગ્ન પ્રથાનો વિષય છે એ 2013-14 થી ચાલતો વિષય છે. 13-14 થી સમાજના અમુક યુવાનો, અમારે મહેસાણામાં જ સતીશ છે, ઠાકરે છે, લાલજીભાઈ છે અને બીજા બધા ઘણા આગેવાનો હતા કે અનામત આંદોલન ચાલતું હતું. મને યાદ છે કે હું સભામાં જઉં અને સતીશ આ ભાગેડુ લગ્નની વાત એ વખતે 2015માં જયારે પાટીદાર આંદોલન હતું ત્યારે અમે કહેતા, હું પોતે કહેતો કે સતીશ અત્યારે આ વાત મૂકને ભાઈ, અત્યારે અનામતની વાત કરીએ. ત્યારે અમે પોતા આટલા આ સબ્જેક્ટમાં સિરિયસ હતા નહીં. ફરીથી પાટીદાર આંદોલનકારીઓની ગાંધીનગરમાં એક ચિંતન શિબિર થઈ. ચિંતન શિબિરમાં ગુજરાતના તમામ પાટીદાર આંદોલનકારીઓ અલગ અલગ સમિતિને આવ્યા અને સર્વસંમતિથી બધાનો કોમન અવાજ આવ્યો કે આપણે હવે કરવાનું શું છે. તો સરકાર જોડે રજૂઆત કરવા સમાજના હિત માટેની વાત કહી તો કે ભાગેડુ લગ્ન પ્રથા અટકાવો. આ એક સર્વસંમતિથી ડિસિઝન થયેલો મુદ્દો હતો, જેમાં અલગ અલગ સંગઠનો વર્ષોથી ઘણી બધી માંગણી કરી રહ્યા હતા. એ પછી એના અનુસંધાનમાં અમે સભા, રેલી બધું ચાલુ કર્યું, આવેદનપત્રો અને બધું ચાલુ કર્યું. 12-15 રેલીઓ અમે કરી. લાલજીભાઈની આગેવાનીમાં 12-15 રેલીઓ કદાચ એમને કરી છેલ્લા 6-12 મહિનામાં. બધો અવાજ સરકાર સુધી પહોંચ્યો. મીનવાઇલ આનું આખું માંગણીનું મટીરિયલ હતું. એ માંગણીમાં કઈ રીતે રસ્તો થાય એ મેં સરકાર સુધી પેરેલલ પહોંચાડવાની, માંગણી પહોંચાડવાનો મેં બીજા આગેવાનોએ બધાએ પ્રયત્ન કર્યો કે ભાઈ અમારી આ ડિમાન્ડ છે અને આ બાજુ અમે આ ડિમાન્ડ તમારા જેવા મીડિયાના માધ્યમથી પણ સરકાર સુધી પહોંચે એવા પ્રયત્નો ચાલુ રાખ્યા. અધિકારીઓ સાથે મળતા હતા. ચીફ સેક્રેટરીને હું પોતે મળીને 2.5 કલાક આખો વિષય સમજાવીને આવેલો આજથી 1.5 મહિના પહેલા. કાયદા મંત્રીને પણ મળેલા, કાયદા સચિવને પણ મળેલા. પછી વાત એક પ્લેટફોર્મ ઉપર આવી, પોઝિટિવ વાત અમને લાગી એટલે અમે ઓફિશિયલ મીડિયાની સામે જાહેરમાં ડિક્લેર કરી અને આખા ગુજરાતની સમિતિ આગેવાનો બધાને બોલાવી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એકદમ ઓપન ડિસ્કશન 25 આગેવાનોની હાજરીમાં કરી. તમે જે વાત કરો છો કે કોઈ પણ માણસનો બંધારણીય અધિકાર, તો બંધારણીય અધિકાર છે એનું સારું ભવિષ્ય ને સારી સુરક્ષા. જો એની સુરક્ષા હશે ને ભવિષ્ય હશે તો પછી બીજા પ્રશ્નો આવશે.
આ જે લડાઈ અમે લાલજીભાઈ જે બધા લડી રહ્યા હતી એ ગુજરાતની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવાની લડાઈ છે. મારી બેન આજે જેમ સ્વતંત્રતાથી અહીંયા ડિબેટમાં આવી શકી એવી સ્વતંત્રતાથી ગુજરાતની કોઈ પણ દીકરી કોઈ ડિબેટમાં આવી શકે, કોઈ પોતાનું કામ કરી શકે એવા સ્વતંત્ર વાતાવરણમાં એના લગ્ન થાય ને એનું સારું ભવિષ્ય થાય એના માટેની લડાઈ છે. 300ના ડુપ્લિકેટ રેબનના ચશ્મા, એડિડાસની લાલ દરવાજાથી લીધેલી પટ્ટી મારેલા બૂટ, ગામની નિશાળની બહાર 12માની દીકરી 16 વર્ષની બેઠી હોય અને ઉછીનું બાઈક 150નું બાકીમાં મારા જેવાના પેટ્રોલ પંપેથી પેટ્રોલ અને રેગ્યુલર ફિલ્ડિંગ અને એક ઇન્ટ્રેક્શન કરી અને 16 વર્ષની દીકરી 17 વર્ષની દીકરીને પરફેક્ટલી ટાર્ગેટ કરી એની જોડે અટેચમેન્ટ કરવામાં આવે, એનું શારીરિક માનસિક શોષણ કરવામાં આવે. એ દીકરી જેવી 18 વર્ષને 2 દિવસની થાય, 18 વર્ષને 4 દિવસની થાય, કાયદાની મર્યાદાઓનો દુરુપયોગ કરી એનું જે 2 વર્ષ શોષણ કર્યું હોય એને મેરેજનું સર્ટિફિકેશન આપવાની જે પ્રક્રિયા છે, જે મેરેજ ટેરરિઝમ છે, આ મેરેજ ટેરરિઝમ વિરુદ્ધની આ લડાઈ છે. ફાઇન, ચલો લાલજીભાઈ, તો આજનો જે મુદ્દો છે, આમ તો તમે ઘણા બધા સમયથી લડી રહ્યા છો, પણ હું આજે આને જયારે પ્રેઝન્ટ કરી રહ્યો છું, એના સવાલો પૂછી રહ્યો છું, એના મૂળ કારણમાં આ પંચમહાલના એક નાનકડા એવા ગામમાં આ બનેલી ઘટના છે. આ શહેરા તાલુકાના બદરાલામાં પણ થયું હતું. ભદ્રાલામાં ઘોઘંબાનું આ કંકોડા કોઈ જ્યાં તલાટીને સસ્પેન્ડ કર્યો, ત્યાં પણ કંઈક 1200-1300 લગ્નો એ કર્યા હતા. અમે એને રિપોર્ટ કર્યો હતો. અને આ જે જાંબુઘોડાનું જે આ 4 ગામ છે એનો જે તલાટી છે એણે કરેલી વાત તો એ તો એક્સ્ટ્રીમ છે કે ભાઈ હું 2000 લગ્નો કરાવી ચૂક્યો છું અને 50 લાખ રૂપિયા એમાંથી કમાયો છું. એટલે કદાચ આજે ગુજરાતનો કોઈ સમાજ, કોઈ મા બાપ એવું માનતો હશે કે આ લડાઈ એ પાટીદારોએ શરૂ કરીને પાટીદારોની દીકરીઓ જ જતી રહે છે, એ ચિંતા માત્ર પાટીદારના મા બાપોની છે. તો આ પંચમહાલનો કિસ્સો આ એકદમ વાતને સ્પષ્ટ કરે છે કે આ કાયદેસરનું મેરેજ ટેરરિઝમ છે. 2000 લગ્નો કોઈ એક નાનકડા એવા ગામમાં થાય તો એ બિલકુલ જરૂરી નથી કે માત્ર એક સમાજની દીકરીઓ જ ભાગીને ત્યાં લગ્ન કર્યા હશે અને પેલા માણસે માત્ર એ પાટીદાર સમાજની દીકરી હોય તો જ લગ્ન કરાવ્યા હશે. બિલકુલ નથી. 2000 લગ્નો એટલે પોલીસ જે દિવસે એની યાદી કાઢશે તે દિવસે મને લાગે છે કે ગુજરાતમાં મોટા ભાગના સમાજોને ખબર પડશે કે એક તલાટી જેવા લોકો આપણા ગુજરાતના એક નાનકડા ગામમાં કેવડું મોટું રેકેટ એ ચલાવી શકે છે. તમે ઊંઝાથી ઘોઘંબાનું અંતર ગણો, ગોધરાનું, તો 4, 4.5, 5 કલાકનો રસ્તો થાય. દીકરી એના ઘરેથી નીકળી, પેલો છોકરો એને લઈ ગયો, 4.5, 5મા કલાકે તો એના લગ્ન પૂરા થઈ ગયા હશે. તમે અહીંયા કોઈ શોધવા જાઓ, 5 સગાવાલાને તમે ફોન કરો, તમે એની ફ્રેન્ડ્સને, મિત્રોને તમે ફોન કરો, એના કોઈ ક્લાસરૂમના સહઅધ્યાપી જે હોય, જે સ્ટુડન્ટ્સ હોય એને ફોન કરો, ત્યાં તો એના લગ્ન થઈ ગયા હશે. એ 18 વર્ષની પૂરી થાય એને તો ખબર પણ નહીં પડે કે એને કયા કુંડાળામાં પગ મૂકી દીધો. આ ખરેખર શોકિંગ છે આ ગોધરાની ઘટના. લાલજીભાઈ, લાલજીભાઈ એક મિનિટ પછી તમે જવાબ આપજો. હેમંતભાઈ ખાલી એક અવેર કરવા માંગુ છું કે અમે લાલજીભાઈ એક મિનિટનો સમય. લાલજીભાઈ એક મિનિટ. આ અમે લાલજીભાઈ અને બીજા યુવાનો જે આ લડાઈ લડી રહ્યા હતી ભાગેડુ લગ્ન પ્રથાની વિરુદ્ધમાં, અને આવા જેટલા પણ સમોનાના ગામ, આ ગામ, આમાં જે લગ્ન થયા એમાં 90% લગ્નો બિન પાટીદાર દીકરીઓના થયા. પણ અમે ને લાલજીભાઈ ગુજરાતની દીકરીની સુરક્ષાની લડાઈ લડી રહ્યા હતી. આ પાટીદાર દીકરીની સુરક્ષાની લડાઈ નથી, ગુજરાતની દીકરીની સુરક્ષાની લડાઈ. લાલજીભાઈ આપ વાત કરો હવે. જી લાલજીભાઈ બોલો. હેમંતભાઈ, ખરેખર અમે એ આ પાણીની ઘટના, એ ઘટનાની અંદર 24 લગ્નોની માહિતી અમારા જોડે આવી. એમાંથી ઊંઝાની જે જયશ્રી છે દીકરી, એ દીકરી એના પપ્પાને દવાખાને લઈ ગઈ હતી. એ જ સમયે ઊંઝાથી મામલતદારથી સ્ટેમ્પ લઈ વિસનગરના વકીલે એને સ્ટેમ્પ કરી આપ્યો છે. અને એ જ સમયે 1.5 કલાકની અંદર કરજી પાણી પંચમહાલથી લગ્ન નોંધાવે છે. ઘટના જયારે પરિવારે અમારા સમક્ષ રજૂ કરી એટલે અમારી એસપીની ટીમ એ જગ્યાએ પહોંચી
તલાટીને મળી તો તલાટીનો તમે વિડીયો જે ઉતારી જોઈ શકો છો કે કેટલું હિંમતથી બોલી રહ્યો છે. એટલે ગુજરાત અંદર આવા એવા 500 તલાટી હોય, 500 ગૌ મહારાજ હોય કે 500 વકીલ હોય, એમને દરેક જ્ઞાતિની દીકરીને ફસાવાનું કામ કર્યું છે. આ 24 દીકરીમાંથી ફક્ત 100 જ દીકરી પાટીદારની છે હેમંતભાઈ. તો બાકીની દીકરીઓ અન્ય જ્ઞાતિની છે. એટલે એસપીજી જે પણ આગેવાનો આજે મુહિમ ચલાવી રહ્યા હોય એમને પેલા તો હું લાખ અભિનંદન છું કે પોતાનું કામ, ધંધો, પરિવાર છોડી અને છેલ્લા 4-5 વર્ષથી એક જ પ્રવૃત્તિ કરે છે કે આપણે યુવા દીકરી બચાવી છે. યુવા દીકરી બચાવવાની વાત છે એટલે ક્વોલિટી પાટીદારની નથી. આજે હું ઘરે આવ્યો અમદાવાદ થી લેટર આપીને તો મારા ઉપરથી અન્ય જનરલ જ્ઞાતિના એક પિતાનો મારા ઉપર ફોન આવ્યો. મને કે લાલજીભાઈ, મારી દીકરી 10 વર્ષ લગ્ન કર્યા પછી એના ત્યાં એક નાની દીકરી છે અને મારા જે એના જે જમાઈ છે એ જમીને છોડી આજે અન્ય જ્ઞાતિમાં આવેલા યુવક જોડે એ મૈત્રી કરીને ભાગી ગઈ છે. હવે એ પટેલ સમાજને નતો તો તમે શું મદદ કરશો એવું મને પૂછ્યું. મેં કહ્યું તમે યોગ્ય જગ્યાએ ફોન કર્યો છે. અમે ઓનલી ફોર પાટીદાર સમાજની દીકરી બચાવવાનું કામ નથી કરતા. તમે અમારું સોશિયલ મીડિયા એસપીજી નું જોવો કે કોઈ પણ જગ્યાએ ફંક્શન જોશો, તમે જાહેર મંચ ઉપરથી કહીએ છીએ કે કોઈ પણ દીકરીને કોઈ સામાજિક તત્વ ખોટી રીતે ફસાવતો હોય, રંજાડતો હોય, કંઈ પણ હોય તો તમે એસપીજી નો કોન્ટેક્ટ કરજો. આજે માધ્યમથી હું કહું છું કે કોઈ પણ ગમે એવો લોકો હેરાન કરતો હોય, ખોટી રીતે ફસાવતો હોય, ખોટી રીતે લગ્ન કર્યા હોય તો હું સાચી ટોકીને કહું છું કે બચાવવાની જવાબદારી અમારી એસપીજી ની છે. અને અમારી સાથે સર્વ સમાજના તમામ જ્ઞાતિના આગેવાનની એક મજબૂત ટીમ છે જેનું ફંક્શન અમે 10/10/2023 સર્વ સમાજ કમિટી બનાવી સુરતની અંદર કર્યું હતું. અને એ વખતે અમે બધાએ સોગંદ ખાધા છે કે ગુજરાતની તમામ જ્ઞાતિની દીકરીઓને બચાવવાની છે. અને આ મુહિમ સમૂહના ગામની અંદર 2024માં અમે 4000 થી વધારે લગ્નો પકડ્યા હતા મીડિયાના માધ્યમ. એના પછી બીજા 2-3 જગ્યાએ પકડ્યા. અને આજે તમે જોઈ શકો છો કે 2 દિવસ પહેલા 24 લગ્ન સાથે એ તલાટીએ પોતે કબૂલ્યું કે 2000 લગ્ન કર્યા છે, 2500 રૂપિયા લીધા છે અને 50 લાખ થી વધારે મિલકત કરી છે રાજસ્થાનની અંદર. તો આજે અમે અમારી એસપીસી ના આગેવાનો દ્વારા અમદાવાદ જે રૂશ્વત બ્યુરો આવે છે એમાં જઈ અને એના વિરુદ્ધની અંદર આ મિલકત જપ્ત થાય, એને સસ્પેન્ડ, એને ટર્મિનેટર કરવામાં આવે. અને આવા જેટલા પણ ગુજરાત તલાટીઓ હોય, જે ખોટા લોકો હોય, જે ગોર મહારાજ હોય, જે વકીલ હોય, એ બધા ટાર્ગેટમાં બનાવે છે. જેટલા લોકો ખોટું કરે આપણી જોડે લિસ્ટ છે. આવનારા સમયની અંદર મીડિયા સમક્ષ રજૂ કરીશું. અને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જેટલા આપણી સર્વ જ્ઞાતિની દીકરીઓને ફસાવવાનું કામ કરે છે એ બધાને અમે જોઈ લેશું અને બધાને આલાવા તલાટી જેવા કરીશું. એટલે મહેરબાની કરીને ચેતી લેજો કે હવે સમય છે. પહેલા તો એટલા પાટીદારો માટે લડ્યા હતા, હવે સર્વ સમાજની દરેક જ્ઞાતિની યુવા દીકરીઓ માટે લડીએ છીએ અમનભાઈ. એટલે પાટીદારની બિલકુલ લડત નથી. સર્વ જ્ઞાતિની દીકરીઓ બચાવવાનું કામ એસપીજી કરી રહ્યું છે. ચલો ઋત્વીબેન, તો એક મુદ્દો તો એ પણ છે કે આટલું બધું ચાલી રહ્યું છે, આવા લોકો છાતી ઉપર એ જખમ લેવા તૈયાર છે, એનો જીવ જોખમમાં મૂકવા તૈયાર છે, જ્યારે કે એના પરિવારનું કોઈ નથી. આ તો એ ગુજરાતની દીકરીની શાંતિ અને સલામતીની વાત છે, એની સુરક્ષાની વાત છે વાસ્તવમાં. તો આ ખબર નહીં ક્યાંય કોઈથી કોઈ, એટલે મેં આ 15 વર્ષના ગેપવાળા દીકરીની વાત કરી, તો હવે એ કિસ્સો તો એની આજુબાજુમાં તો કેટલા બધા લોકોને ખબર પડી ગઈ હશે કે ભાઈ એને તો જ્ઞાતિની નથી ખબર, એ ક્યાં રહે છે, શું ખાઈ પીવે છે. હું તો એક મધ્યમ પરિવારની એક દીકરી છું, મારા ઘરે શુદ્ધ ખાવાનું છે, સારી રીતે રહેવાનું છે, અમારી ભાષામાં કોઈ મગજમારી નથી. નહીં, કેટલાક લોકો તો વાતે મોટી મોટી જોકતા હોય. તો આ બધી નાની નાની વાતો છે. તો એ ખબર નહીં આ દીકરીઓને એ વાતની કેમ એ સમજણ નથી પડતી કે એટલીસ્ટ મારી નાત જાત પરિવેશ પણ એક મેટર કરે છે. હિન્દી ફિલ્મો ભલે આ બધી આ પ્રેમમાં આ ન હોય ને તે ન હોય ને બધી વાર્તાઓ કરે, પણ એ તો જાય ત્યારે એને ખબર પડે કે આ તો બધું નકામું છે. 5 મિનિટ નાક દબાયો વિના રહી ના શકાય એવી જગ્યાએ તો રહેનારા લોકોને ત્યાં દીકરીઓ ભાગીને લગ્ન કરે છે. તો એના માટે આ લોકો જખમે ક્યાં સુધી લેશે? એમ મને તો એ નહીં સમજણ પડતી. બહુ સાચી વાત છે હેમંતભાઈ. સૌથી પહેલા તો આ દરેક મિત્રોને હું ધન્યવાદ પાઠવું છું
પાટીદાર સમાજની એ વિશેષતા રહી છે કે કોઈ પણ સમાજના પ્રશ્નોને એ આગળ લઈને આવે છે, મોટા મંચ સુધી પહોંચાડે છે, અને જે પણ એના માટે મહેનત કરે છે એમની પાછળનો એમનો ઉદ્દેશ્ય 100% સાચો છે, 100% સાચી વાત છે કે આવા બધી જ જે ચર્ચા થઈ, જે રીતે લગ્નો કરવામાં આવે છે, જે રીતે કાચી ઉંમરમાં દીકરીઓને એક જાતનું કહેવાય ને કે ફોસલાવીને ભરાઈને કંઈક એની જોડે લગ્ન કરી દેવામાં આવે ને પાછળથી એના પરિણામો ભોગવવા પડતા હોય છે. સમાજનો આ જે પ્રશ્ન છે કે આપણી દીકરી જે છેતરાય છે અને પાછળથી એનું જે શોષણ થાય છે અને એ માટે સમાજ આગળ આવે, એ બહુ સાચી અને વ્યાજબી વાત છે. પણ હેમંતભાઈ, આમાં હું જ્યારે આ જ મુદ્દાની વાત થઈ રહી છે ત્યારે હું એક ખાસ કહેવા માંગીશ કે આ જે પ્રશ્ન છે ને, આ એક સામાજિક અને પારિવારિક પ્રશ્ન છે. માત્ર કાયદાકીય રીતે કાયદાના જે ડ્રોબેક છે આપણે એની વાત કરીએ કે કેમ કાયદો આમાં એનો દુરુપયોગ થઈ રહ્યો છે, એ વાત ચોક્કસથી કરી રહ્યા છે, પણ એનું સોલ્યુશનની જ્યારે એના પરિણામો લાવવાની વાત થતી હોય ને, તો માત્ર કાયદાકીય દ્રષ્ટિએ એને એક સોલ્યુશન આપીને એનું સોલ્યુશન નહીં આવે. આ મુદ્દાની જ્યારે વાત થતી હોય તો એના 3 એંગલથી વાત થવી જોઈએ હેમંતભાઈ. સ્વાભાવિકપણે સમાજના એંગલથી, પરિવારના એંગલથી એટલે મા બાપના એંગલથી અને દીકરીના પોતાના એંગલથી. આ બધી જ વસ્તુઓને જ્યારે આપણે એક બેલેન્સ રીતે જોઈએ ત્યારે કોઈ બેલેન્સ સોલ્યુશન આવશે. બાકી જ્યારે મૂળ સુકાતા હોય અને પાંદડા ઉપર ગમે તેટલું પાણી વેડે રાખો, એનો ક્યારે પરિણામ આવવાનું નથી. તો સૌથી પહેલા સમાજની દ્રષ્ટિથી આ જે પ્રશ્ન છે સમાજને મૂંઝવે છે, દીકરીઓ ભાગીને લગ્ન કરે છે. કાયદો આપણો એવો છે ક્યાંક ને ક્યાંક કે એકવાર ગઈ અને ભરાઈ ગઈ અને એમાં એ આખી જિંદગી એમાં સપડાયેલું રહેવું પડે છે, ભરમાયેલું રહેવું પડે છે. તો સૌથી પહેલા કાયદાકીય દ્રષ્ટિએ આપણે એવી જોગવાઈઓ કરી શકીએ કે આ જે કાચી ઉંમર છે એ નાની ઉંમરમાં એક ઉંમરગાળો નક્કી કરી શકીએ કે 18 વર્ષથી 22 વર્ષ કે 25 વર્ષ, કે જેને આપણે હજુ એટલી બધી સમજણ નથી આવી ગઈ, જિંદગીઓ જોઈ નથી લીધી, એ ઉંમરમાં જો લગ્ન થાય છે તો એમાં કાઉન્સેલિંગ, લગ્ન પહેલાનું કાઉન્સેલિંગ આપણે કમ્પલસરી કરી શકીએ. કે લગ્ન કોને કહેવાય, લગ્ન પછી હોય શું. તમે બહુ સાચું કહ્યું કે ફિલ્મો જોઈને લગ્ન થઈ જાય કે રોમાન્સ આટલો સરસ હોય ને એના પછી બધું સારું સારું ને ચાંદની જ છે, એવું નથી હોતું. લગ્નના ઘણા બધા સ્વરૂપો હોય છે. તો એ કાઉન્સેલિંગ પીરિયડ હોવો જોઈએ. બીજું કે લગ્નની નોંધણી થાય એ તરત ને તરત એને કાયદાકીય અપ્રુવલ ના મળવી જોઈએ. એક કુલિંગ ઓફ પીરિયડ હોવો જોઈએ કે આટલા લગ્નની નોંધણી માટે તમે અપ્લાય કર્યું છે તો આટલા સમય પછી એ લગ્ન વેલિડ ગણાશે. જેમ ડિવોર્સમાં હોય છે કે તમે ડિવોર્સની નોંધણી કરો છો તો સરકાર તમને એક કુલિંગ ઓફ પીરિયડ આપે છે કે તરત ને તરત છૂટા નહીં પડી જાઓ, પહેલા વિચારો, સમજો, જુઓ અને પછી છૂટા પડો. તો આ લગ્નમાં પણ આ એક કુલિંગ ઓફ પીરિયડ હોવો જોઈએ. સાથે સાથે એક બીજી જોગવાઈ કરી શકીએ કે બહુ ઘણા એવા પ્રશ્નો થાય છે કે ખબર જ નથી હોતી સામેનું ઘર કેવું છે, પરિવાર કેવા છે, લોકો કેવા છે, એમની રહેણી કરણી કેવી છે. તો એક આપણે હવે આમાં વધારે કાયદાકીય છણાવટો થઈ શકે, પણ જેમ પાસપોર્ટમાં એક પોલીસ વેરિફિકેશન હોય છે ને કે તમે એ જ જગ્યાએ રહો છો, આ હકીકતો છે, તમારા આડોશ પાડોશ વાળાના ગુનો નોંધાયો છે કે નહીં, આડોશ પાડોશ વાળાના સ્ટેટમેન્ટ લે. એવી રીતે લગ્ન પછી પણ આ કોઈ મોરલ પોલીસિંગ નહીં, પણ એક પોલીસની એવી વ્યવસ્થા કે જે જગ્યાએ જે ઘટના ઘટી છે એ બરાબર છે કે નહીં એના પછીની પ્રોસેસ. આ બધી જોગવાઈઓ આપણે કાયદાકીય દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ કરી શકીએ. બીજું આવે છે માતા પિતા કે જેને આપણે પરિવાર કહીએ છીએ. તો કોઈ માતા પિતાને એવું ના હોય કે મારી દીકરી દુઃખી થાય, મારી દીકરી ભવિષ્યમાં એને ખરાબ પરિણામો ભોગવવા પડે. પણ આપણા સમાજની એ પણ હકીકતો છે હેમંતભાઈ કે આજની તારીખમાં પણ અમુક ભય કે 4 લોકો શું કહેશે, ગામવાળા શું કહેશે, આડોશ પાડોશ વાળા શું કહેશે, એ વખતે જો સામેવાળો મૂર્તિયો દીકરો જો ખરેખર તમારી દીકરીને સમજી શકે એવો હોય, એનું પરિવાર પણ યોગ્ય હોય, એનું ભણતર યોગ્ય હોય, એના વિચારો યોગ્ય હોય, એની રહેણી કરણી પણ યોગ્ય હોય, પણ અમુક વાતો ખાલી મેળ ના ખાતી હોય, એક ઈગો હોય, જ્ઞાતિ જાતિ હોય, કંઈ પણ હોય, એના લીધે મા બાપ નથી સમજતા. તો થોડું મા બાપે પણ આ
એંગલથી Relaxation વાળો મુદ્દો. એક આવવું જોઈએ પરિવારના દ્રષ્ટિએ, દીકરીઓ Okay. જોડે કમ્યુનિકેશન વધારો, એક સંવેદનશીલતા વધારો, Fine. અને ત્રીજો અને સૌથી મહત્વનો એંગલ છે દીકરીઓનો. અહીંયા ખાલી ને ખાલી દીકરીઓને ઉદ્દેશ્યને વાત થઈ રહી છે, હકીકતમાં તો બેઉને થઈને થવી જોઈએ, પણ દીકરીની દ્રષ્ટિએ, અને હું પણ એક દીકરી છું એટલે હું આ વસ્તુને સમજી શકું છું. આ કોઈ પિક્ચર નથી હેમંતભાઈ કે દીકરીને નાનપણથી એવા કોડ ના હોય કે હું તો ભાગીને લગ્ન કરીશ, મારું આ સપનું છે, એવું ક્યારેય ના હોય. સામાન્ય રીતે બહુ જૂજ કિસ્સાઓ એવા હોય કે દીકરીને ગમે કે મારા મા બાપ દુઃખી થશે, મારા મા બાપનું નામ બોલાશે, એવું ગમે, એવું મોટા ભાગની દીકરીઓને એવું ના હોય. પણ એને મેં કહ્યું એ પ્રમાણે આ અપબ્રિંગિંગની વસ્તુ છે, આ મૂલ્યોની વસ્તુ છે, આ ઘડતરની વસ્તુ છે. નાનપણથી જ એને એ જ પરિવારમાં, એ જ ઘરમાં એને ક્યાંક એવું થતું હોય, એવી બીક પેસી ગઈ હોય. હવે એ હકીકત હોઈ શકે કે માત્ર ડર હોઈ શકે કે મને સાંભળવામાં નહીં આવે, મને સમજવામાં નહીં આવે. આ કદાચ એવું પણ બની શકે હેમંતભાઈ કે પોતાની માને એવી પરિસ્થિતિમાં જોઈ હોય કે મારી માં જીવે છે તો મારે નથી જીવવું. તો આ બધી વસ્તુઓને એક આપણે ન્યુટ્રલી બધા જ એંગલથી જોઈએ. ચલો બીજા બે જે મુદ્દા છે ને એની ચર્ચા તો હું તો ઘણી બધી વાર કરી ચૂક્યો છું, પણ આજે જે મુદ્દો છે ને મનહરભાઈ, એક કીધો એને કે પરવરિશ તો વાત સાચી છે, પણ કાયદાકીય રીતે માનો કે કોઈક એક વ્યક્તિ માત્ર એ નક્કી કરી લે તો આજ કોઈ પણ એટલે ગમે એવો મોટો લાટ સાહેબ હોય એની દીકરી રીતે જતી રહી, અને ખબર જ છે કે કોઈ મેચ જ નથી, કોઈ ઉંમરનો મેચ નથી, કોઈ રહેણ સહેણનો મેચ નથી, કોઈ ખાણીપીણીનો મેચ નથી. સાહેબ ગમે એવડો મોટો માણસ હોય, આણે કીધું ભાઈ લાલજીભાઈએ કે 1.5 કલાકે તો એના એ લગ્ન થઈ ગયા હોય, અને જ્યારે તમે એને પાછી લાવો તો એ શું ભોગવે, કોણ ભોગવે, એ આપણે બધા સમજીએ છીએ. આપણે બધા એ જ સંસારમાં રહીએ છીએ, એ જ રાજ્યમાં, એ જ તાલુકાને, એ જ ગામમાં રહીએ છીએ. મુદ્દો કહેવાનો એ છે કે પરવરિશ અને તમારી સમજણ અને એના અપબ્રિંગિંગના જે મુદ્દાઓ છે એ તો છે જ એક બાજુ, પણ આ કેટલી ગંભીર વાત છે કે માત્ર ને માત્ર એના 2,500 સ્વાર્થમાં એ લગ્નની નોંધણી કરી નાખે સાહેબ. એનું તમારું એટલે બધું ઉંમરભરના કોડ બધા 2,500 એ પૂરા કરી નાખે. આને કંઈક કોઈક જગ્યાએ આ તમારા એટલે નેતાઓના લેવલે એક કોન્સેન્સસ બનવો જરૂરી છે, ચાહે કોંગ્રેસ હોય, ચાહે ભાજપ હોય કે કોઈ પણ હોય. એમને ખબર પડવી જોઈએ કે આ દિશામાં લીગલ એક્શનમાં જે કંઈ થઈ શકતું હોય આ કરવાની જરૂર છે. એટલીસ્ટ લગ્ન કરે તો એ કોઈને વાંધો ના હોઈ શકે. હેમંતભાઈ, પીટીવીનો અને આપનો ખૂબ ખૂબ આભાર. અને આ મંચ ઉપર તમામ લોકો સમાજના જે બેઠા છે, વાતો કરે છે, એ બધાએ પણ જે વાત મૂકી એને પણ મારું સમર્થન છે. મુદ્દો અહીંયા એ છે કે પાટીદાર સમાજના યુવાનો જે 2015માં જે માત્ર પાટીદારો માટે લડતા હતા, આજે એને ખરેખર ખૂબ સારો વિચાર આવ્યો છે કે તમામ સમાજની વાતો કરતા થયા. એ લઈને એને હું અભિનંદન આપું છું. ગુજરાત છે એ વસુદૈવ કુટુંબકમ અને દેશ વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે જીવે છે, અને રાજનીતિના પરિપ્રેક્ષની અંદર જ્યારે કોઈ એક સમાજના પ્રતિનિધિઓ અન્ય સમાજની કે સર્વ સમાજની વાતો કરે તો એનાથી મોટો સારો દિવસ એ કંઈ ન હોઈ શકે. મૂળ મુદ્દા એ છે કે બેને જે વાત કરી સામાજિક પરિપ્રેક્ષમાં, પારિવારિક પરિપ્રેક્ષમાં, માતા પિતાના પરિપ્રેક્ષમાં, દીકરીના પરિપ્રેક્ષમાં એ વાત કરી, પણ એક ગામની અંદર એટલા 1000 લગ્ન થાય ત્યારે સામાન્ય રીતે મારો એક રાજકીય મોડ આપવાનો વિષય નથી, પણ એક તંત્રની કેટલી ઉદાસીનતા છે અને તંત્ર શું કરતું હતું, અને આટલા હદ સુધી એના પછીની જે ચેનલ હોય કે દાખલા તરીકે સરપંચ, તલાટી હોય, તલાટી ઉપર મામલતદાર હોય, મામલતદાર ઉપર ડીડીઓ હોય, ટીડીઓ, આ બધા લોકો હતા. આ તમામ રીતે સમાજની અંદર આ શિરસ્તો બને છે એ તો ખબર છે, અને આપણે કઈ નજરમાં નથી આવ્યું. બીજી વસ્તુ એ કે આજની વર્તમાન સરકાર બેઠી છે ને એના પદાધિકારીઓ, એના પરિવારની દીકરીઓ પણ ગયેલી છે, ત્યારે પણ એ લોકોને આંખ નથી ખોલેલી. જે સત્તામાં બેઠા છે, જે મંત્રીઓ છે આજે, તો એવા સમયે આ પાટીદાર સમાજે નેતૃત્વ લીધું ત્યારે સૌની ગુજરાતમાં આંખ ઉઘડી ગઈ છે. તો મારું એ કહેવાનું કે ત્યારે સમય જાગે એ સરકાર કામની. સમય જતો રહે, અને અત્યાર સુધીના 25 વર્ષની અંદર મારી પાસે એક કિસ્સો હું તમને મૂકું મારી વાતમાં, કે એવા પણ એક કિસ્સા આપણી સામે આવી રહ્યા છે કે જે આપણી અત્યારની ચર્ચાને પણ ભ્રમિત કરે એવા છે. દાખલા તરીકે હું તમને એક બનેલી ઘટના છે, નામ આપ્યા વગર કહું. 2 મા બાપ છે,
એ એકબીજા બોલતા નથી. એની દીકરી MSc ઓર્ગેનિક કેમેસ્ટ્રી કરેલી છે. એ દીકરી એના મા બાપ એને બોલાવતાય નથી. એના રિયલ મા બાપ છે. એને એક ભાઈ છે, બેન અત્યારે 26 ને 25 વર્ષના છે. એ 25 વર્ષમાં 5 વર્ષથી એને અન્ય સમાજનો એક દીકરા સાથે એને પરિવાર, સમાજ, બીજા ત્રીજા એ લોકોને લઈને વાત કરી કે આ છોકરો સરસ છે, આ છોકરો છે, મારું ભવિષ્ય બનાવશે, તમે અમને ચકાસો. એના માવતર પણ એને રેડી છે, એને રાખવા તૈયાર છે. આ બેમાંથી માવતર બે એકબીજા બોલતા નથી, એના કારણે દીકરીને ધ્યાન નથી આપતા. અને એ દીકરી કમાય છે, સારી નોકરી કરે છે. આજે મને 2 દિવસ પહેલા સમાચાર મળ્યા કે એ છોકરાએ ભાગીને લગ્ન કર્યા. તમે આ કિસ્સાને કઈ રીતે મૂલવશો? મા બાપ સહકાર ના આપે, એનો પરિવાર સહકાર ના આપે, એના સંબંધીઓ હાથે વચ્ચે આડા ના આવે, ત્યારે આવી પરિસ્થિતિના એવો બીજા જ વાત કે જે મા બાપ છે જુદા થઈ ગયા છે, છૂટાહેડા લઈ લીધા છે, એના બચ્ચાઓ છે, એના લગ્નની ઉંમર થાય છે, ત્યારે એને નથી એ પ્રકારનું વાતાવરણ મળ્યું, એને પરવરિશ મળી, એને કોઈ પ્રકારની પારિવારિક સિસ્ટમની અંદર એ માવતરે એને છીનવી લીધી. આવા સંવેદન કિસ્સાઓ આપણી સામે છે. કાયદો બને, બેને વાત કરી બહુ સરસ મજાની, કાયદો એ કાયદાની વાત કરશે, પણ આ પારિવારિક અને 3 એંગલમાં જે પ્રશ્ન છે એ પ્રશ્નને સૌથી વધુ સમજી શકે પરિવાર. અને બીજું, સાહેબ આપણે સૌ જાણીએ છીએ, પુખ્ત વયના લોકો છે, સમાજ આપણે સાંભળીએ છીએ, એકાંત અને અંધારું, આ પરિસ્થિતિ આપણને ક્યાંની ક્યાં લઈ જાય છે. જીવનની અંદર પરિવારને જે સિસ્ટમથી, જે પરિવાર વાતાવરણ જોઈએ, વસુદેવ કુટુંબકમની ભાવના આપણે આસ્થા અને ધર્મમાં બહુ માનીએ છીએ, આવી મંદિરે માથા ટેકવીએ છીએ, બધું બરાબર છે, પણ પારિવારિક સિસ્ટમથી આપણા બાલ બચ્ચાઓ આપણાથી જુદા કેમ પડ્યા? બાલ બચ્ચાઓ ઘરથી બહાર જાય છે તેની પરિવેશ ઉપર ઠોસ ના હોય, પણ એ બાળક છે એ નાનામાં નાની ઘટના કરીએ, માવતરને કે અમુક મમ્મીને કે અમુક પપ્પાને કે કરે. આ વાતાવરણ બનાવવાની જરૂર છે. મને 2 દિવસ પહેલા રાજુલા વિસ્તારની અંદર કોળી સમાજના અનેક આગેવાનના ફોન આવ્યા કે સાહેબ તમારા પટેલ સમાજે જે વાત ઉપાડી છે ને સાહેબ અમને બહુ ગમે, અમારા ગામમાંથી 14 છોકરીઓ ભાગી ગઈ એવી રીતે. તો આવી રીતે જે સમાજની દીકરીઓ જાય છે એ કોઈ પણ સમાજ હોય એને અન્ય સમાજમાં ન મોકલવી જોઈએ. એ સમાજનો પોતાનો શિરસ્તો ચાલ્યો આવે છે. એ સમાજ કોઈ દિવસ નાનો મોટો હોતો નથી, પણ એને એવું હોય કે મારા સમાજ, મારી રીતભાત, મારી પરિસ્થિતિ, અમારા પરિવારના સભ્યો, એવા તમામ લોકોને એવું હોય, છતાંય પણ મા બાપની અંદર એક વર્ગ એવો છે અત્યારે કે જેના દીકરાઓની સંબંધ નથી થતો. એ કોની લાગણી ધરાવે છે આ દિશામાં, અને ભલે બગાડી લાવે. અને એવા કિસ્સા પણ અમારી સામે છે કે જે લોકોની દીકરી ભગાડી લીધા હોય એને પછી ધમકાવે છે, એને પરાણે રાખે છે, અને દીકરાના માવતર તરીકે એ લોકોને ખુશ હોય છે. એ ગમે તે સમાજની હોય, સામે ગમે તે સમાજ હોય. એટલે આમાં છે ને જ્યાં સ્વાર્થની પરિસ્થિતિ આવે છે ત્યાં લોકો કાયદો, સંવેદના, સંબંધ કોઈ જોતા નથી. એટલે આ વાત અલ્ટરનેટ ક્યાં આવીને ઉભી રહી? અલ્ટરનેટ સમાજ વચ્ચે આવી, પારિવારિક વચ્ચે આવી. આ ભાવનાને કોણ સમજાવશે? કાયદો તો નહીં સમજાવી શકે. એટલે અમે આ વાત લઈ પક્ષી વાતાવરણની દ્રષ્ટિએ મૂકું તો પણ આ વાત સારી મુકાઈ રહી છે, રાજનીતિના પરિપ્રેક્ષમાં મૂકું તો પણ વાતાવરણ બને છે. પણ આપણું દેશનું જે બંધારણ છે આમાં ક્યારેય કોઈ ક્ષતિ કાઢી શકતું નથી કે નહીં. સરસ મજાનું બંધારણ 75 વર્ષથી ચાલે છે, એમાં નાની મોટી પરિસ્થિતિઓ તેમાં અપડેટ થઈ શકે. એવી રીતે ભાઈ લાલજીભાઈ છે, પૂર્વીનભાઈ છે, ભાઈ વરુણભાઈ છે, એમને જે વિચાર કર્યો, સતત ને સતત સંઘર્ષ કરીને સરકારની સામે સાચા મુદ્દા મૂકે છે અને લઈ અને જે સરકાર જો ગળે એને ઉતરતી હોય અને સામાજિક પરિપ્રેક્ષમાં તમામ સમાજના લોકો સાથે જોડાતા હોય અને આ રીતે કાયદાનું બંધારણ બને. અને સામે સામે બેને જે વાત કરી પરવરિશ બાબતની વાત પણ એટલી જ તે કાઉન્સેલિંગ જરૂર છે, તો આમાં સુગંધ પડે અને સામાજિક જે આપણો ઢાંચો છે એ વધુ ને વધુ મજબૂત બને. રાજુભાઈ, મુદ્દો તો એ પણ છે કે આખા ગુજરાતમાં આવા માત્ર 10 તલાટી નીકળે એટલે 20,000 લગ્નો એ રજીસ્ટ્રેશન કરી નાખે અને સામે એ 40,000 મા બાપ એ તડપતા રહે એની દીકરીના દુઃખને જોઈને. હશે એવા સુખવાળા પણ લોકો હશે કે જેમાં બે સારું મેચ કરતા હશે પણ પરિવારનો કોઈ ઈગો લાગતો હશે. પણ મોટા ભાગના કિસ્સાઓમાં એ મા બાપના ભાગે માત્ર દુઃખ અને દર્દ ત્યારે આવે. 90% હિસ્સો એમના ભાગનો હશે, પણ આ 10% આ પણ છે કે આવા તલાટીઓ એ અડધો કલાકમાં 1 કલાકમાં એ મેરેજ રજીસ્ટ્રેશન કરી નાખે. હારતોરાવાળા ફોટા આપો, તરત જ રામજી મંદિરે તમારા લગ્ન થઈ ગયા. મારો મુદ્દો એ છે કે આ ક્યાંકથી કોઈક જગ્યાએથી હવે જાગવાનો સમય છે. આ મુદ્દાને માત્ર ને માત્ર સામાજિક મુદ્દો કહીને ટાળતા રહેવાનો પણ એ હવે અંત છે. એ ભ્રષ્ટાચારી લોકો જે માત્ર ને માત્ર 2-2.5 હજાર રૂપિયામાં તમે વિચાર તો કરો,
એટલે કોઈક લઈને તો શું લઈ લે, પણ માત્ર 2,500 રૂપિયામાં કોઈક એક લગ્ન નોંધણી કરાવી નાખે, જેને ખબર જ નથી કે આ સામેના બંને પાત્રો એ આફ્ટરઓલ છે કોણ, એના મા બાપ કોણ છે, ક્યાં રહે છે, આ લગ્ન કર્યા પછી ક્યાં કમાવા જવાના, શું ખવડાવશે, શું પીવડાવશે, આ ક્યાંકથી જાગવાની જરૂર છે. રાજુભાઈ, આપણે કહેતા રહીશું કે સામાજિક પ્રશ્ન છે, માત્ર સામાજિક પ્રશ્ન નથી, અમે સરકારના સ્તરે એ આવા ભ્રષ્ટાચારી લોકોને રોકવાનો પણ પ્રશ્ન છે. ગોધરાના આ પંચમહાલના કિસ્સામાં મેં સાંભળ્યું, મારા રિપોર્ટરે રિપોર્ટ કર્યું કે તાલુકા વિકાસ અધિકારીએ તલાટીની આ હરકતો વિશે 3 વાર નુક્તેચીની કર્યા પછી પણ જિલ્લા વિકાસ અધિકારીની કક્ષાએ એને પગલાં લેવાનો કોઈ પણ આદેશ ના થયો, અને 2000 લગ્નો સુધી એ આ વાત પહોંચી આ એકમાત્ર તલાટીના કારણે. રાજુભાઈ. હેમંતભાઈ, પેલા તો એક તો આ એવો વિષય છે, સેન્સિટિવ વિષય છે, ગંભીર વિષય છે, અને તમે જ્યારે એક એવા સમયે આ ચર્ચા છેડી છે, હું માનું છું કે આજના દિવસોમાં આ બહુ ગંભીરતાથી વિચારવાનો મુદ્દો છે. બેનશ્રીએ પણ સારી વાત કરી, મનહરભાઈએ પણ બહુ જવાબદારીપૂર્ણ વાત કરી, અને હું આ સામાજિક ઉત્તરદાયિત્વ છે, આ સામાજિક જવાબદારી જેમ કઈ છટકી નથી જતો. હું આપને એટલું કહીશ હેમંતભાઈ કે વરુણભાઈ, પૂર્વિનભાઈ, દિનેશભાઈ બાંભણિયા અને અન્ય આગેવાનો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મળ્યા અને આ રજૂઆત કરી. એ સિવાય પણ અનેક સ્તરેથી સૌરાષ્ટ્રમાંથી પણ રજૂઆતો થઈ, સુરતમાંથી પણ રજૂઆતો થઈ. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના પાસે પણ આ વાત પહોંચી. આજે સવારે ભારતીય જનતા પક્ષના હેડક્વાર્ટર કમલમ ખાતે અમારી મીડિયાના ગુજરાતભરના કાર્યકરોની મિટિંગ હતી. ત્યાં અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલે એમણે પણ મુદ્દા અંગે ચિંતા વ્યક્ત કરી. આ એટલા માટે હું આપને કહું છું કે આ રાજકીય દ્રષ્ટિએ પણ અમે ગંભીરતાથી લઈએ છીએ. બીજું કે બેને જે રીતે વાત કરી કે ભાઈ છૂટાછેડા લઈએ ત્યારે 6 મહિના સુધીનો નોટિસ પીરિયડ ને બધું હોય છે, તો લગ્નમાં પણ આવનારા દિવસોમાં આ વસ્તુ વિચારદાયક તો છે જ, વિચારવા માંગી લેવી વસ્તુ છે. બીજું કે જે આપણી પાસે ઉપલબ્ધ અને અવેલેબલ કાયદાઓ છે એ કાયદાનો પૂરેપૂરો અમલ થાય હેમંતભાઈ, તો હું માનું છું 40-50% સમસ્યા. પછી જે રીતે આ આગેવાનોએ રજૂઆત કરી નાયબ મુખ્યમંત્રી શ્રી પાસે, તો આ રજૂઆતો અંગે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ એકદમ હકારાત્મક વલણ દાખ્યું છે. સમગ્ર ભારતીય જનતા પક્ષની સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ મુદ્દા અંગે ચિંતિત છે. એટલા માટે કે આ પ્રશ્ન આપને લાગે છે બરફમાં પહાડ હોય ને, દરિયાની અંદર બરફના પહાડનું ટોચકું દેખાતું હોય, એનો મોટા ભાગ નીચે હોય. આ પ્રશ્ન મોટો છે. કદાચ આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતા, અને ત્યારે મને યાદ છે કે ત્યારે હું પ્રવક્તા હતો, જેતપુરને સભા કરતા, ત્યારે દીકરીઓની ઘટતી જતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા અને સમાજને જાગૃત કરતા. હું આ એટલા માટે આપને અત્યારે યાદ કરું છું. આ વાત મારી પાર્ટીની સરકારે ગંભીરતાથી લીધી છે, અને આ મુદ્દાના બહુ લક્ષી આયામો અલગ. આ એક વસ્તુ નહીં, સૌથી મોટી આનંદની વાત એ છે, હું પૂર્વિનભાઈ, વરુણભાઈ, દિનેશભાઈ બાંભણિયા અને અન્ય પાટીદાર સમાજના આગેવાનો જે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા ગયા એને અભિનંદન આપું છું. એટલા માટે કે એક વિષય એમણે એક જાગૃતિ, એક અવેરનેસની વાત કરી, બીજું સર્વ સમાજને લાગુ પડતી વાત કરી, સર્વ સમાજને લાગુ પડતી વાત કરી. એના માટે હેમંતભાઈ એમને પણ અભિનંદન, આપને અભિનંદન, અને આ ડિબેટમાં ચર્ચામાં ભાગ લેતા સૌને અભિનંદન. એટલા માટે કે સૌનો સહિયારો પુરુષાર્થ, સૌની સહિયારી ચિંતા, આપણે સૌ સાથે મળીને આ ઉકેલની દિશામાં જવાનું છે. ફાઇન. વરુણ, તમારે કંઈક કહેવું હતું જયારે બેન બોલતા હતા? 1 મિનિટનો ટાઈમ છે. બેન જે કહેતા હતા, સૌથી વધારે દીકરીઓ, મારે ચોખ નથી પાડવો, એ સમાજની ભાગી જાય છે જે સમાજ વધારે કન્ઝર્વેટિવ છે. છોકરીઓ જોડે, પોતાની દીકરી જોડે ફ્રીડમનું વાતાવરણ નથી રાખતા. એ દીકરીઓમાં આ પ્રશ્ન વધારે થાય છે. હું મા બાપને કહું છું કે દીકરીને થોડું ફ્રીડમનું વાતાવરણ આપો, એજ્યુકેશન આપો. અને બીજું કેવું હેમંતભાઈ, જ્યારથી આ વિષય ઉપાડ્યો છે 99% જે કેસો જે આવે છે આ દીકરીના, એ અન્ય સમાજના આવે છે, પાટીદાર સમાજના નહીં. 99% જે મારી જોડે જે ભલામણ આવી કે વરુણભાઈ આવું થયું, એ 99% બીજા સમાજના આવે છે. કાલે અમે જયારે નાયબ મુખ્યમંત્રી શ્રી રજૂઆત કરવા જતા હતા, અને અચાનક ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી આવ્યા. હીરાભાઈ સોલંકી કે વરુણભાઈ શું કરવા ઉભા રહ્યો? આ બધું તમારું ટોળું કે પાછું નવું ચાલુ નહીં કર્યું કે? મેં કીધું ના સાહેબ, આ ભાગેડુ લગ્ન પ્રથાના વિરુદ્ધ. અરે એ ઉભા રહ્યા, મીડિયાને હાથ લાંબો કરીને કીધો કે ભાઈ આમાં મારો ટેકો છે, અને વરુણભાઈ તમે કહો
ક્યારે રેલી કરવી છે રાજુલામાં મારા વિસ્તારમાં કે કોળી સમાજમાં હું તૈયાર છું. એટલે આ એવડો મોટો વ્યાપક પ્રશ્ન છે. અને અમારે જે સરકાર જોડે વાત થઈ છે એમાં બેને જે કીધું ને કે કુલિંગ પીરિયડ, એ કુલિંગ પીરિયડની બેન અમે મેરેજમાં રજૂઆત કરી છે કે 30 દિવસનો કુલિંગ પીરિયડ રાખો ને એ પછી સર્ટિફિકેટ ઇસ્યુ કરો જેમાં મા બાપ સાક્ષી ના હોય. ફાઇન. લાલજીભાઈ, તો એક પ્રશ્ન મને એ થતો હતો કે આ તો લડવું મરવું એ બધું બહુ અઘરું કામ છે, એટલે એ કોકની દીકરીને બચાવવા જવા માટે પણ તો આ બધા કોર્ટ કેસ પણ ક્યાંક થતા હશે ને? ક્યારેક માનો કે 18 વર્ષની ઉપરની દીકરી હોય એવું નક્કી જ કરી લે કે ભાઈ તમે ગમે તે કરો, મારે પાછું નથી જ આવવાનું. તમે ક્યાંક એના પેલા જેની યારે લગ્ન કર્યા એની યારે ધોલ ધપાટ કરી કે એને લઈ જવા માટે તમે કોઈ પ્રયત્ન કર્યો તો કોર્ટ કેસ પણ થતા હોય, પોલીસ કેસ પણ થાય. લાલજીભાઈ, હેમંતભાઈ, ખૂબ બધા કેસો થયા છે આટલા વર્ષની અંદર. અને ટીમ એવી છે અમારી કે ગમે એટલા કેસ થાય પણ દીકરી બચાવવાની જયારે વાત આવે જી, એટલે ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ મા બાપને સમર્થન આપી દીકરી બચાવીએ છીએ. અને હજી પણ અમારી તૈયારી છે કે કોઈ પણ મા બાપનો ફોન આવે એટલે મા બાપને અમારી એસપી ટીમ પહોંચી જાય અને અમારાથી જેવી જરૂર પડે એવી મદદ કરવાની અમે ખાતરી આપીએ છીએ અને 100% એમાં અમે સફળ પણ થઈએ છીએ. ફાઇન. લાસ્ટ 30 સેકન્ડ મનહરભાઈ. મૂળ વાત એ છે કે આપણે ચર્ચા તો બહુ સરસ કરી, પરિણામ આપણે અપેક્ષિત રાખવું હોય અને અપેક્ષા ઉભી કરવી હોય રાખે સાથે, તો મૂળ મુદ્દો એ છે સરકારની અંદર એક સકારાત્મક સંશોધન એક તો થાય અને એ સંશોધનની અંદર ખાતરી આપી અને લાગણી અને આ રિયાલિટી પ્રશ્ન મેં બે વાત કરી એવા અનેક પ્રશ્નો છે. આપણે ટૂંકી મુદતમાં આપણે ચર્ચાનો સંવાદ કરવાની કોઈ જરૂર નથી લાગતી, પણ સરકારની જે 30-40 વર્ષથી જે સંશોધનની અંદર આવા લોકોએ જે મુદ્દા આપ્યા છે અને સામાજિક પરિપ્રેક્ષમાં તમામ સમાજના લોકોમાં જે પ્રશ્નો ઉભા થયા છે અને એના કારણે એ સમયે એ સમાજમાં જે કઈ પરિસ્થિતિને લઈ અને એને કડવાઈ ભોગવવી પડી અથવા તો નુકસાની ગઈ છે, જીવન બરબાદ થયા છે, એના ઝીણવટપૂર્વક અભ્યાસ થાય. મહિલાઓને આમાં સામાન્ય રીતે મોટો દરજ્જો આપવામાં આવે જેથી કરીને એ સંવેદનાથી સૌથી વધુ પીડિત દીકરી જાય કે દીકરી ઘરમાં આવે એ ઘરનો સામનો એ મહિલા કરતી હોય છે અને મહિલાને આમાં પ્રાધાન્ય આપીને એના વિચારોને જ્યાં સુધી તમે પ્રગટ નહીં કરો ત્યાં સુધી સરકારી રાહે બહુ આમાં મોટું કાઢી લેવાની કઈ જરૂર નથી લાગતી. અને બીજી વસ્તુ એ કે મેં અગાઉ વાત કરી એમ કે સરકારની અંદર જે બેઠેલા લોકોના ઘરમાં જો આ ઘટના ઘટે છે ત્યારે એ હું કામ ઉદાસીન રહ્યા છે. એટલીસ્ટ હું એવું સમજુ છું કે જે ખોટું કરનારા લોકો છે, મેં કીધું કે 90% સમાજનો પ્રશ્ન હશે, પણ આ નોંધણી કરનારા લોકો એટલીસ્ટ સરકાર એવા પગલા લે આ તલાટીની સામે કે બાકીના ગામમાં જો કોઈ આ વેપલો ચાલતો પણ હોય 2-2.5 હજાર માટે તો એટલીસ્ટ એ બચી જાય. કાયદો તો બનાવશે ત્યારે બનાવશે, તમે નિયમ બનાવશો ત્યારે બનાવશો કે ભાઈ રજીસ્ટ્રેશન મા બાપના દાયરામાં કરો. એ તો જે દિવસે થવું હશે એ થશે. એ તો ખબર નથી ક્યાં હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટોની વાત આવશે. મારો મુદ્દો એ છે કે અત્યારે તમારા હાથમાં જે છે એમાં તો કંઈક એક્ટ થવું જોઈએ. આ લોકોએ માંગણી તો તમારે એ કરવી જોઈએ કે ભાઈ પહેલા તો આ કરો, આ બંધ કરાવો. આ ઓકે નહીં, હું એક જ મિનિટ તમને કહું, હું એ જ મુદ્દા ઉપર આવતો હતો. અત્યારની જે પરિસ્થિતિ છે એ સરકારને સંજ્ઞાનમાં નથી એવું તો છે નહીં. આજની તારીખે તમારી વીટીવી ડિબેટ સંભળાય છે ત્યાં સુધી એના કાન તો ક્લિયર છે. ડીડીઓ ની પાસે આ જવાબ માંગવો જોઈએ અને ભાઈ તારા ટીડીઓ તને રિપોર્ટ કર્યો તો નતો કર્યો. અને બીજું તલાટી મંત્રી શું કામ સસ્પેન્ડ થાય? એ ડિસ્ટ્રિક્ટ ડીડીઓ ની કે ટીડીઓ ની કોઈ જવાબદારી આવવી જોઈએ. એને મહિના સુધી એને તમે કઈ રાખ્યું કામ. અને એ આ મુદ્દાને એટલે કહું છું કે સરકારનો મુદ્દો આ લાગુ પડે છે. હું માનું છું કે સમાજ અને રાજકારણ બે ભેગું થશે તો જ આનો અંત આવશે. બાકી હું તમે આની ચર્ચા કરતા રહીશું અને કોર્ટોનું કામ કરશે.